ડભોઈ તાલુકાના કાયાવરોણ ગામે ધારાસભ્યશ્રીના અધ્યક્ષપદે મહિલા સશક્તિકરણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને ડભોઈ શહેર તાલુકાના મહિલા સશક્તિકરણ સંમેલનનું આયોજન આજરોજ તાલુકાના કાયાવરોણ ગામે લકુલેશ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં નારી શક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો અને સાફલ્ય ગાથાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી। આરોગ્ય, શિક્ષણ, રોજગારી, સર્વાંગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલુ હિંસા બાબતે મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના ભેદભાવને દૂર કરીને દીકરીઓના જન્મ દરમાં વધારો કરે બાબતો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણી કરવામાં સહભાગી થવા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી તથા નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ડભોઈ તાલુકાના ભાજપ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ તથા ભાજપ યુવા પ્રમુખ વિરલ પટેલ, મામલતદાર વીડી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ તેમજ ભાજપ સંગઠનના આગેવાનો, સરપંચશ્રીઓ તેમજ અન્ય મહિલાઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।